નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયો હોય તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। 4000થી વધુ ટાટ એચ પાસ ઉમેદવારોની આળસ જોવા મળી છે। જ્ઞાન સહાયક માટે અરજી ન કરી, આળસ નથી મિત્રો જોવા મળી, જ્ઞાન સહાયકમાં જોડાવા માંગતા નથી। પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની કાયમી જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની નિમણૂક કરી અભ્યાસ કરાવવાનું નક્કી કરાયું હતું। ધોરણ 11 અને 12ની શાળામાં અંદાજે 5000થી વધુ જ્ઞાન સહાયકોની નિમણૂક કરવા માટે ફોર્મ ભરવામાં આવ્યા છે। આ પૈકી અમુક ઉમેદવારોએ તો સૌપ્રથમ ભરતી માટે અરજી કરી હતી, પરંતુ ત્યારબાદ અરજી કન્ફર્મ કરી નથી। ટાટ એચએસમાં પાસ થયેલા ઉમેદવારો પૈકી 74% ઉમેદવારોએ ભરતી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે પૈકી 72.23% જેટલા ઉમેદવારોએ સંપૂર્ણ એપ્લિકેશન કરી હતી। તે પૈકી 71.85% ઉમેદવારોએ એપ્લિકેશન કન્ફર્મ કરી છે। જ્યારે 4300 કરતાં વધુ ઉમેદવારોએ ટાટ એચએસની પરીક્ષા પાસ કરી હોવા છતાં પણ નિયત સમય મર્યાદામાં જ્ઞાન સહાયક બનવા માટે અરજી કરી ન હોવાનું જાણવા મળે છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।